નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ભીમરા, જય માતાજી. તો મિત્રો આપણે રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને વિડીયોની શરૂઆત કરીશું હવે. તો મિત્રો જુઓ કે આપણી ગરમ ગરમ ખીચડી. તો મિત્રો આપણે તુવરની દાળ અને જે પાકા ચોખા આવે ખીચડી માટેના એ આપણે એનાથી ખીચડી બનાવી છે સાદી અને સિમ્પલ રીતે. તો મિત્રો આપણે આ ખીચડી અમે ગામડામાં દેશી અને સાદી રીતે બનાવીએ છીએ. તો તે જોવા માટે વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જે અમારા ગામડામાં વધારેમાં વધારે એ નાસ્તો બને છે, કારણ કે એ નાસ્તો સરળ છે અને ઓછી સામગ્રીમાં બને છે અને ઝડપી તૈયાર પણ થઈ જાય છે. તો મિત્રો આજે આપણે વઘારેલી ખીચડી જે સાદી રીતે અમે ગામડામાં બનાવીએ છીએ તે આપણે આજે બનાવવાની છે. તો મિત્રો આપણે પહેલાં એક વાટકી ચોખા લઈ લઈશું. જે આપણે પાકા ચોખા આવે, પાકા ચોખા જોવા તમે આપણે એ લીધા છે. એક આપણે એક વાટકામાં કાઢી દઈએ અને એક વાટકી તુવરની દાળ. તો મિત્રો આપણે તુવરની દાળ પણ લઈ લીધી છે. જો હવે આપણે તમે જુઓ કે આપણે આ બે વસ્તુ લઈને હવે આપણે આમાં પાણી એડ કરીશું. 1 ગ્લાસ પાણી એડ કર્યું અને આપણે પલાળીને થોડી વાર માટે મૂકી દઈશું અને ત્યારબાદ આપણે ઓંધાણ મૂકવાનું છે ખીચડીનું. તો મિત્રો તમે જુઓ કે આપણે સાદી ખીચડીમાં આટલી વસ્તુ એડ કરવાની છે. એક ટામેટું લીધું છે, એક બટાકું અને એક સૂકી ડુંગળી અને 2 લીલા મરચાં. તો આપણે આ ઝીણું કટિંગ કરીને ખીચડીમાં એડ કરવાનું છે. આપણે ડુંગળી કટિંગ કરીએ પહેલાં. આપણો બટાકું પણ આ રીતના નોર્મલી જ કટિંગ કરવાનું રહેશે. બટાકું આપણે પહેલાં છોલી દીધું. ટામેટાનું કટિંગ પણ આપણે નોર્મલી જ કરવાનું રહેશે. મરચાંનું કટિંગ કરીશું. જો કે મરચાંનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું. ટામેટાનું, બટાકાનું અને ડુંગળીનું. આપણે ગેસ ચાલુ કરી દીધો મિત્રો. પહેલાં એના પર તપેલી મૂકી દીધી. તો આપણે તેલ એડ કરીશું પહેલાં. રાઈ એડ કરીશું એમાં
રાઈનો વઘાર કરીએ. રાઈને ફૂટવા દઈશું. એમાં જીરું આપણે એડ કરી દીધું. જે આપણે કટિંગ કરેલા મરચાં, ટામેટા, બટાકા અને ડુંગળી એડ કરી દઈશું. આપણે એને ઢાંકી દઈશું. કમ્પ્લીટલી 20% જેટલું આપણે ડુંગળી બટાકાને તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં મરચું એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું અને ગરમ મસાલો. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે એને સારી રીતે મિક્સ કરી દઈશું. એક મિનિટ જેવું આપણે શેકાવા દઈશું. અને જો આપણે જે ચોખા અને દાળ બંને પલાળીને મૂક્યું હતું તે આપણે પાણીથી અલગ કરી દીધું છે. જો અને હવે આપણે તપેલીમાં એડ કરવાનું છે. તો આપણે તપેલીમાં એડ કરીએ. સારી રીતે મિક્સ કરી દઈશું. તમે જુઓ કે કેટલી સરસ રીતે આપણી વઘારી ખીચડી લાગે છે. જુઓ, ખાવામાં પણ એટલી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનશે આપણી ખીચડી. તો આપણે આમાં પાણી એડ કરીશું. હવે આપણે ઢાંકી દઈશું મિત્રો. જો મિત્રો, આપણે વઘાર કરીને પછી વધારે મૂક્યું છે પાણી એડ કરીને. તમે જુઓ, કમ્પ્લીટલી બધું જ પાણી બળી જશે અને આપણી ખીચડી પણ તૈયાર થઈ જશે. ધીમા તાપમાને જ ખીચડીને તૈયાર કરવી, જેથી કરીને કાચી ના રહી જાય. ફરીથી આપણે ઢાંકી દઈશું એને. જો કે મિત્રો, આપણે ફરીથી ચેક કરીએ કે આપણી ખીચડી જો તમે
તો આપણી ખીચડી તૈયાર થવાની તૈયારી છે. મિત્રો, આ ખીચડી સ્વાદમાં એટલી બધી સ્વાદિષ્ટ હોય છે ને કે ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો, હજુ 70% આપણી ખીચડી તૈયાર થઈ છે. તો આપણે ફરીથી ઢાંકી દઈશું. તો મિત્રો, આપણી ખીચડી, વઘારેલી ખીચડી હવે કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તમે જુઓ, આ રીતના પાણી રહેવું ના જોવે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણી એડ કરવાનું રહેશે. અમે આમાં 1 લોટો પાણી એડ કર્યું હતું. એક વાટકી ચોખા હતા અને 1 વાટકી તુવેરની દાળ. તો મિત્રો, હવે આપણે ઉતારી દઈએ અને ગેસ બંધ કરી દઈએ. તો આપણે નીચે ઉતારી દઈએ, ગેસ બંધ કરી દીધો. જો આપણી ગરમ ખીચડી રેડી છે. તો મિત્રો, ગરમ ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. તમે જોયું વિડીયોમાં કે આપણે આ રેસીપી કઈ રીતના અને કેવી રીતે બનાવી, આમાં શું એડ કર્યું છે એ તમે વિડીયોમાં જોયું. તો મિત્રો, તમે પણ અમારા ગામડા જેવી ખીચડી સાદી રીતે બનાવવા માગતા હોય અને ટેસ્ટ કરવા માગતા હોય તો આ રીતના જરૂરથી બનાવો. સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બનશે અને સામગ્રી પણ ઓછી જરૂર પડશે અને ઝડપી બની રહેશે. તો મિત્રો, આપણે ટેસ્ટ કરીએ હવે ગરમ ખીચડી. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય ભીમ મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે ખીચડી બનાવી છે પાકા ચોખા અને તુવેરની દાળ. તો મિત્રો, આ ખીચડી આપણે મગની દાળ સાથે પણ બનાવી શકીએ, પણ આપણે આજે તુવેરની દાળ સાથે બનાવીશું અને ખીચડી વઘારેલી ખીચડી આપણે બનાવીશું. તો મિત્રો, અમે ગામડામાં આ વઘારેલી ખીચડી કઈ રીતના બનાવીએ છીએ એ તમે વિડીયોમાં જોયું. તો મિત્રો, ખીચડી તમે આ રીતના ના બનાવી તો એકવાર જરૂરથી બનાવજો. બહુ જ સ્વાદિષ્ટ બનશે. તો આપણે હવે ટેસ્ટ કરીએ ખીચડીનો. તો મિત્રો, તમે જુઓ કે આપણી ગરમ ખીચડી. તો મિત્રો, આપણે ખીચડી તો કોઈ પણ ઋતુમાં બનાવી શકીએ, પણ વધારે શિયાળાની ઠંડીમાં ગરમ ખીચડી ખાવાની બહુ જ વધારે મજા આવે છે. તો મિત્રો, અમે ગામડામાં આ રીતના ખીચડી બનાવીએ છીએ. તો જો આપણે હાલ ગરમ છે ખીચડી, તો થોડી આપણે ઠંડી થવા દઈએ અને આપણે ટેસ્ટ કરવાનું છે મિત્રો. તો બીજું મિત્રો કહેવું કે આપણે આ ખીચડીમાં કંઈ વધારે સામગ્રી આપણે એડ કરતા નથી અને ઓછી સામગ્રીમાં આપણે ખીચડી વઘારેલી બનાવી છે. આમાં તમે જે આપણે ટામેટા, ડુંગળી, બટાકા આ એડ કર્યું છે, પણ કદાચ તમે એડ ના કરો તો પણ ચાલે. સાદી રીતે એકદમ સિમ્પલ રીતે પણ બની શકે. તો તેવી પણ આપણે સ્વાદમાં જ બને છે, પણ આ અલગ જ સ્વાદ હોય છે આનો. તો મિત્રો, આપણે હવે ટેસ્ટ કરીએ. ગરમ છે મિત્રો, પણ આપણે ટેસ્ટ કરીએ. જુઓ મિત્રો, તો મિત્રો, ગરમ આપણી ખીચડી બહુ જ સ્વાદમાં અને સ્વાદિષ્ટ બની છે. તો મિત્રો, આવી ખીચડી તમે હોટલમાં પણ ઓર્ડર કરો તો હોટલમાં પણ આવી ખીચડી આપણને મળતી નથી. તેમાં વધારે પડતા મસાલા એડ કર્યા હોય. કદાચ સાદી ખીચડી મંગાવો તો પણ આપણે ઘર જેવી ખીચડી તમે આવી તો નહીં જ ખાધી હોય. તો મિત્રો, આવી ખીચડી ખાવા માટે તમે આ વિડીયોમાં અમે જે રીતના રેસીપી બનાવી તે રેસીપી જોઈને તમે આ રીતના ખીચડી બનાવી શકો છો અને ખાઈ શકો છો. તો મિત્રો,
તમે અમારી જયવીર ઓફિસર ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે. અને જેવો આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેવો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વી મહારાજ, જય માતાજી.